नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 203નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સમયસારમાં આ કળશ કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 328 થી 331 4 ગાથા પછીથી કહેવામાં આવ્યો એ આપણે વાંચનમાં લીધો. તે પછીથી પંડિત રાજમલજીએ ખંડાનભાઈ સહિત જે અર્થ કર્યો તે પણ આપણે વાંચનમાં લીધો અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. આજે શેષ ભાગ કરીએ છીએ. અહીંયા સમયસારમાં કળશ 203નો શ્લોકાર્થ છે તે આપણે ફરીથી લઈએ. એમાં કહે છે કે કર્મ અર્થાત ભાવ કર્મ છે તે કાર્ય છે. ભાવ કર્મ છે તે કાર્ય છે એટલે કાર્ય છે એટલે એ અકૃત હોય નહીં, એટલે કરાયું હોય એ જ કાર્ય હોય, કોઈના કર્યા વિના થાય નહીં. વસ્તુ છ દ્રવ્ય જે છે એ કોઈના પણ કર્યા વિના છે એટલે એ અકૃત છે અને એ અનાદિ નિધન છે. જ્યારે આ ક્ષણિક છે અને એના ઉત્પાદ વ્યય હોય એટલે આ તો કાર્ય છે એટલે કોઈના કર્યા વિના તો થાય નહીં, એટલે કોઈએ કર્યું તો છે જ. ભાવ કર્મ વળી તે ભાવ કર્મ જીવ અને પ્રકૃતિ બંનેની કૃતિ હોય એમ નથી, એટલે બંને મળીને એ કરે એમ પણ નથી. કારણ કે જો તે બંનેનું કાર્ય હોય તો જ્ઞાન રહિત જડ એવી પ્રકૃતિ કર્મની પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે, પણ એ જડ કર્મ દ્રવ્ય કર્મ તો એના ફળને ભોગવતા નથી એટલે એનું તો એ કાર્ય હોઈ શકે નહીં. વળી તે ભાવ કર્મ એક પ્રકૃતિની કૃતિ એકલી પ્રકૃતિનું કાર્ય હોય એમ જો માનીએ તો પણ એ બરાબર નથી. કારણ કે પ્રકૃતિને તો અચેતન પણ પ્રકાશે છે એટલે એ તો જડ છે. દ્રવ્ય કર્મની પ્રકૃતિ એ તો જડ છે અને આ જે પરિણામ છે ભાવ કર્મ એ તો શુભાશુભ ભાવરૂપ વિભાવરૂપ પરિણામ છે એ તો ચેતન છે. એટલે કે પ્રકૃતિ તો અચેતન છે અને ભાવ કર્મ ચેતન છે. માટે તે ભાવ કર્મનો કરતા એ પૂતગળ પરમાણુ એવું જડ કર્મ દ્રવ્ય કર્મ એ તો હોઈ શકે જ નહીં, એટલે એનો કરતા જીવ જ છે અને બંને સાથે મળીને છે એમ પણ નથી. એટલે માત્ર જીવ જ ભાવ કર્મનો કરતા છે અને ચેતનને અનુસરનારું અર્થાત ચેતન સાથે અન્વય રૂપ ચેતનના પરિણામ રૂપ એવું તે ભાવ કર્મ જીવનું જ કર્મ છે, કાર્ય છે. કારણ કે ઉદ્ગળ તો જ્ઞાતા નથી, તેથી તે ભાવ કર્મ ઉદ્ગળનું કર્મ હોઈ શકે નહીં. ભાવાર્થમાં કહે છે કે ચેતન કર્મ ચેતનને જ હોય, ઉદ્ગળ જડ છે તેને ચેતન કર્મ એટલે આવું ભાવ કર્મ કેમ હોય એટલે કે હોય નહીં. સમયસાર કળશ કળશ અમૃતની અંદર ખંડાનભાઈ સહિત અર્થ જે કરવામાં આવ્યો છે અને આજે આપણે ફરીથી વાંચનમાં લઈએ છીએ. પંડિત રાજમલજી અહીંયા કહે છે કે તે કારણથી એટલે પહેલા જે રીતે વાત આગળ ચાલી રહી છે એ રીતે રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામનું જીવ દ્રવ્ય તે કાળે વ્યાપક રૂપ પરિણમતું હોવાથી કરતા છે. છેલ્લી વાતને પહેલા લીધી. તે કાળે એટલે જે કાળે એને શુભાશુભ ભાવ થાય છે એ કાળે એમાં
જીવ દ્રવ્ય જ વ્યાપે છે, એ પરિણામ છે એમાં. એટલે તે કાળે વ્યાપક રૂપ પરિણમતું હોવાથી એ જીવ દ્રવ્ય છે તે એ રાગાદી અશુદ્ધ ચેતના પરિણામનું કરતા છે, એટલે કે એ ભાવ કર્મનું કરતા છે. અને રાગાદી અશુદ્ધ પરિણમન અશુદ્ધ રૂપ છે, ચેતના રૂપ છે. તેથી તે કાળે વ્યાપક રૂપ જીવ દ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી? કારણ કે ઉદ્ગલ દ્રવ્ય ચેતના રૂપ નથી અને આ પરિણામ છે એ ચેતના રૂપ છે. રાગાદી પરિણામ ચેતના રૂપ છે, તેથી એ પૂતગલનું તો કાર્ય હોય નહીં, તેથી જીવનો કરેલો જ એ કહેવામાં આવ્યું હોય. એ રાગાદી ભાવ જે છે તે જીવના જ છે. અને એ જે ભાવ એને અહીંયા પાકું કરે છે તો કે છે કે રાગાદી અશુદ્ધ ચેતનારૂપ પરિણામ અનાદિ નિધન આકાશ દ્રવ્યની જેમ સ્વયં સિદ્ધ છે એમ પણ નથી. એટલે કે એ કોઈથી કરાયેલા છે, એ અનાદિ નિધન નથી, એ પરિણામ છે. આકાશ દ્રવ્ય છે, બીજા પણ દ્રવ્ય છે, એ બધા દ્રવ્ય તો અનાદિ નિધન છે. એની કોઈ ઉત્પત્તિ નથી, એની આદિ નથી અને એનો અંત પણ નથી. તો એવી રીતે આ નથી. આ રાગાદી અશુદ્ધ ચેતનારૂપ પરિણામ તો થાય છે, એટલે કે કોઈએ કર્યા હોય તો જ હોય, અને એમાં પૂતગળ કરી નથી શકતું, એટલે જીવના જ છે. તો એ વાત અહીંયા સાથે લીધી. તો અને શા કારણથી? તો અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે કે કારણ કે ઘડાની જેમ ઉપજે છે, વિનસે છે, જેમ માટીમાંથી ઘડાની પર્યાય થાય છે અને પછી એ પર્યાય એનો નાશ પણ થાય, એવી રીતે આ શુભાશુભ ભાવ એવા ભાવ કર્મ જે છે એ થાય છે, નવા નવા થાય છે. એટલે તેથી પ્રતીતિ એવી છે કે કર્તૃત રૂપ એટલે કાર્યરૂપ છે, એ દ્રવ્ય રૂપ નથી. ભાવ કર્મ છે તે કાર્યરૂપ છે, કોઈએ કર્યા છે એમ છે, એટલે એવા એ પરિણામ રૂપ છે. તથા રાગાદી અશુદ્ધ ચેતન પરિણમન, ચેતન દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય એવા બે દ્રવ્યોનું કર્તૃત એટલે કાર્ય નથી. એ બે દ્રવ્ય ભેગા થઈને કાર્ય કરે એવું કાર્ય નથી. ભાવાર્થ આમ છે કે કોઈ માનશે કે જીવ તથા કર્મ મળતા બે ભેગા થઈ અને રાગાદી અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કરતા છે, આવી વાત પણ કોઈ કહે, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કરતા નથી, એટલે કે આ રાગાદી અશુદ્ધ પરિણામના બંને દ્રવ્ય કરતા નથી. બંનેના કાર્ય જુદા છે. પૂતગળનું કાર્ય પૂતગળ રૂપે છે અને ચેતનનું કાર્ય ચેતન રૂપે હોય, એટલે એ બંને દ્રવ્યનું સંયુક્ત ભેગા થઈને થયેલું કાર્ય નથી. પણ એવો ઊંધો અર્થ કેટલાક લોકો કરે છે. જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એ વાત કરવામાં આવી, તો એમાં તો પ્રમાણ જ્ઞાનની અપેક્ષાથી વાત કરવામાં આવી કે જ્યારે આવા પરિણામ થાય છે ત્યારે એવા નિમિત્ત પણ હોય છે, પણ એ નિમિત્ત કાંઈ કરે છે એમ નથી. અને એ વાતની સ્પષ્ટતા ગયા સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવે કરી. એટલે એ વાત અહીંયા લે છે કે કારણ કે રાગાદી અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ નિમિત્ત માત્ર પૂતગળ કર્મનો ઉદય છે, એ નિમિત્ત માત્ર છે. એટલે ત્યાં જયસેન આચાર્ય ભગવાને પણ એ નિમિત્ત છે એવું એટલું ત્યાં જ્ઞાન કરાવ્યું છે, પણ એમ નથી કે નિમિત્તથી થાય છે. એ નિમિત્ત માત્ર છે. પૂતગલ કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મનો ઉદય છે તો નિમિત્ત માત્ર છે, પરિણામ તો જીવના જ છે. અંતરંગ કારણ વ્યાપક રૂપ જીવ દ્રવ્ય વિભાવ રૂપ પરિણમે છે, તેથી જીવને કરતાપણું ઘટે છે, એટલે કે એ જીવનું જ કરતાપણું છે, કેમ કે એ પરિણામમાં એ જીવ વ્યાપે છે. હવે ત્યાં પણ એક સ્પષ્ટતા એ કરવામાં આવી કે જીવ દ્રવ્ય વ્યાપે છે એમ કહેવું એ પણ વ્યવહારનાનું કથન થઈ જાય. વાસ્તવમાં એ દ્રવ્ય જે છે તો એ ખરેખર એના પરિણામને કરે એમ નથી, પણ એની પર્યાય જે છે, જીવની જે પર્યાય છે એ એમાં છે, એટલે એ પરિણામને કરે છે. એવી વાત ગયા સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવે કરી. કેમ કે દ્રવ્ય પર્યાયની અંદર જાય તો પછી પર્યાય એનો વ્યય થતા દ્રવ્યનો પણ વ્યય થાય, એટલે એ અપેક્ષાથી એ વાત કરવામાં આવી.
તો કે છે કે અંતરંગ કારણ વ્યાપક રૂપ જીવ દ્રવ્ય વિભાવ રૂપ પરિણમે છે, તેથી જીવને કરતાપણું છે, કરતાપણું હોય, કરતાપણું ઘટે છે. પૂતગલ કર્મને કરતાપણું ઘટતું નથી, કારણ કે અચેતન દ્રવ્ય રૂપ જે છે એ જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ તેને પોતાના કાર્ય કર્તૃત્વના ફળના અર્થાત સુખ દુઃખના ભોગતાપણાનો પ્રસંગ આવી પડે. એટલે જો એ કર્મનું કાર્ય હોય, દ્રવ્ય કર્મનું કાર્ય હોય, તો પછી એને એના ફળને ભોગવનાર પણ એ દ્રવ્ય કર્મ હોય. પણ દ્રવ્ય કર્મ તો જડ છે, એ તો કઈ ભોગવી શકતું નથી. એટલે ભાવાર્થ આમ છે કે જે દ્રવ્ય જે ભાવનું કરતા હોય છે તે દ્રવ્યનું ભોગતા પણ હોય છે. જે દ્રવ્ય જે ભાવનું કરતા હોય છે તે દ્રવ્યનું ભોગતા પણ હોય છે. એટલે કે એના પરિણામને એ જ ભોગવે છે, જે કરે છે એ જ એના પરિણામને ભોગવે છે. એટલે જીવ એના એવા પરિણામનો કરતા થાય છે અને એ પરિણામનો ભોગવનાર પણ જીવ જ છે. શુભાશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે અને એને ભોગવનાર પણ જીવ જ છે, બીજું કોઈ નથી. આમ હોતા રાગાદિક અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ અને કર્મ બંને મળીને કર્યા હોય તો બંને ભોગતા થશે, પરંતુ બંને ભોગતા તો થઈ શકતા નથી, કારણ કે જીવ દ્રવ્ય ચેતન છે, તે સુખ દુઃખનું ભોગતા હોય એમ હોય, પરંતુ પૂતગળ દ્રવ્ય અચેતન જળ હોવાથી એ કઈ જ્ઞાન કરતું નથી, એટલે એ સુખ દુઃખનું ભોગતા થતું નથી, દુઃખનું ભોગતા ઘટતું નથી. તેથી રાગાદી અશુદ્ધ ચેતન પરિણામ નો એ કરતા સંસારી જીવ છે, એકલો સંસારી જીવ જ છે. જો બધા જીવને નથી લેવા અહીંયા, કેમ કે શુદ્ધનો જીવ છે એ કઈ અશુદ્ધ ચેતન પરિણામનો કરતા નથી. એટલે અહીંયા વધારે સ્પષ્ટ કર્યું છે કે એ સંસારી જીવનું કાર્ય છે, ભોગતા પણ એ સંસારી જીવ જ છે. વળી આ હાથને પાકો કરે છે, ગાઢ કરે છે અને કહે છે કે એકલા પૂતગળ કર્મનું કરતું નથી, અને પૂતગળ કર્મનું એકલાનું તો એ કાર્ય નથી, પણ સાથે સાથે એ જીવની સાથે મળીને પણ પૂતગળ દ્રવ્ય એ કાર્ય કરતું નથી. તો ભાવાર્થ આમ છે કે કોઈ એમ માનશે કે રાગાદી અશુદ્ધ ચેતન પરિણામ એકલા પૂતગળ કર્મના કરેલા છે, તો ઉત્તર આમ છે કે એમ પણ નથી, કારણ કે અનુભવ એવો આવે છે કે પૂતગળ કર્મ અચેતન દ્રવ્ય છે, એ અચેતન છે, જળ છે, અને રાગાદી પરિણામ અશુદ્ધ ચેતના રૂપ છે, તેથી અચેતન દ્રવ્યના પરિણામ ચેતન રૂપ હોય છે. તેથી અચેતન દ્રવ્યના પરિણામ અચેતન રૂપ હોય છે, એ ચેતન રૂપ ક્યારેય હોય નહીં. તે કારણથી રાગાદી અશુદ્ધ પરિણામનો કરતા સંસારી જીવ છે, એનો ભોગતા પણ સંસારી જીવ છે, બીજું કોઈ નથી. તો આ રીતે આ વાતને આપણે અંતરમાં રાખી અને આખો સ્વાધ્યાય કરવાનો છે, કેમ કે પૂજ્ય ગુરુદેવ તો આ વાત જે છે એ આપણને સમજાય છે એમ માનીને આગળ જે વાત કરે છે, તો અનેક નય દ્વારા જુદા જુદા શાસ્ત્રમાં આ વાતને કહેવામાં આવી છે એ સમજાવી રહ્યા છે. અને જ્યારે અનેક નય દ્વારા બીજી બધી વાતને સમજાવતા હોય ત્યારે આપણને આ કળશની મૂળભૂત વાતનો તો ખ્યાલ હોવો જોઈએ ને, નહીતર ખબર જ નહીં પડે કે શું ચાલી રહ્યું છે. ગુરુદેવ જે સમજાવે છે એમાં પછી કાંઈ સમજાશે નહીં, માત્ર સમજાણું કાંઈ એટલું જ સમજાશે. એટલે આપણે આ એટલા માટે ફરીથી કરીએ છીએ, ગઈકાલે પણ કર્યું અને આજે પણ ફરીથી આપણે આખો વિસ્તાર સમજ્યા, અને આ જે ભાવ કર્મ છે એનો કરતા જીવ જ છે, બીજું કોઈ નથી, એ વાતને આપણે બરાબર સારી રીતે સમજ્યા. હવે બીજી બધી અપેક્ષાઓ જે ગુરુદેવ સમજાવે છે એ આપણે એમની પાસેથી સમજવાની છે, અને એમાંથી જે અધ્યાત્મ પૂજ્ય ગુરુદેવે જે કાઢ્યું છે એને પણ આપણે બરાબર સમજવાનું છે. ગઈકાલે કેટલીક અપેક્ષાથી એ જુદા જુદા શાસ્ત્રમાં આ વાતને કઈ રીતે લેવામાં આવી છે એ સમજાવ્યું, આજે પણ એનો થોડો વધુ વિસ્તાર આવશે. તો મૂળ વાતને અંતરમાં રાખીને, એનું લક્ષ્ય રાખી અને પછી બીજી અપેક્ષાઓ જે ગુરુદેવ સમજાવે છે એને બરાબર સમજવાની છે. તો પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો આગળનો ભાગ લઈએ છીએ આજે. કળશ પ્રવચન ભાગ 6, એના પાના નંબર 222 ઉપર અહીંયા છેલ્લી બે લીટી
ત્યાંથી શરૂ કરીને વાત કરે છે. ગઈકાલે પ્રવચન સારની 47 જે વાત હતી એમાંથી વાત આપણને સમજાવી. આજે અહીંયાની વાત કરે છે કે જ્યાં શક્તિનું વર્ણન ચાલ્યું 47 શક્તિ સમયસારની અંદર, તો ત્યાં વિકારની વાત નથી. શક્તિના વર્ણનમાં વિકારી પર્યાય તેમાં છે જ નહીં, કેમ કે શક્તિ છે, સ્વભાવ છે. અને ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે. શક્તિનું જ્યાં વર્ણન ચાલ્યા 47 शक्ति, ત્યાં विकार की बात नहीं. शक्ति का वर्णन में तो विकारी पर्याय उसमें है ही नहीं, क्योंकि शक्ति है, स्वभाव है न, उसका स्वभाववान दो ही क्या परिणमन में विकार है ही नहीं. यहाँ शक्ति का वर्णन में विकार और विकार का जानने वाला ऐसा ही नहीं लिया. क्या तो निर्मल पर्याय क्रमशर होती है न, निर्मल गुण कायम रहते हैं. अक्रम कर्म अकर्म शब्द वापराए क्या पहली शुरुआत शक्ति के वर्णन करने पहले. क्रम में भी निर्मल पर्याय, अक्रम में निर्मल गुण. क्रम में त्या विकारी पर्याय लिया ही नहीं 47 शक्ति का वर्णन में, क्योंकि शक्ति का वर्णन धर्म दृष्टि की प्रधानता से है और नय का वर्णन ज्ञान की प्रधानता से है. समझ में आया. क्रम अक्रम त्या निर्मल प्रणति का क्रम लेना. आटली बातों हो क्या न क्या. समझ में आया. आए तो अनेक बार हो गई बात. कह समझ में आया. पुस्तक में छप गया सब. ત્યાં તો दूसरी बात कहना है ત્યાં कि जहाँ राग आदि है प्रणति में, छता वो करता परिणाम भोगता पण मिलेगा वो शुद्ध प्रमाण न सारा समुदाय में, पर उसके लक्ष्य पाछा सारा द्रव्य को भी जानते हैं, गुण को जानते हैं, पर्याय को जानते हैं. आई तो इतनी पर्याय को जानने वाला ज्ञानी की बात चलिए. समझ में आया. ऐसे एम कही दे कि हमारे तो विकार होता है, हमारा मत है नहीं, कर्म से विकार हुआ है. अरे ज्ञानी को भी विकार होता है, अपना अपराध से होता है, कर्म से नहीं. आया है ना पुरुषार्थ सिद्धि उपाय में. जे भावे तीर्थंकर बंधे, जे भावे आहारक शरीर बंधे, ये भाव को अपराध किया है पुरुषार्थ सिद्धि उपाय. कोई तो संकित ही है. तीर्थंकर बांधे विकल्प तो संकित ही हो, मिथ्या दृष्टि में होता ही नहीं. तो समझ में आया. क्या तो ऐसा कहा कि अपराध है. जे भाव से तीर्थंकर बनते ही भाव अपराध है, संकीर्ति का अपराध है. क्यों आग शरीर ने तीर्थंकर कोई मिथ्यात्व बनते नहीं. यहाँ तो ऐसा दिया आग शरीर तीर्थंकर पुरुषार्थ सिद्धि पाई. क्या कि अपराध है. एक बाजू कहे कि अपराध का करता ज्ञानी नहीं, एक बाजू कहे कि अपराध ज्ञानी का है. कही अपेक्षा प्रभु. कर्तव्य लायक है ऐसा करके करता नहीं, पर परिणमन है उससे अतिशय करता है. समझ में आया. आवो माय गंभीर बहुत हो वितराग नो मार्ग. इस कारण से कि पुद्गल ज्ञाता न रागादि परिणाम चेतना रूप है. इसने जीव का किया है, कहा है भाव उससे गाढ़ा पक्का करते हैं. कहेला भाव ने गाढ़ो नक्की पक्का करते हैं. कर्म अकृतम न रागादि अशुद्ध परिणाम कार्य है, तो कार्य क्रिया बिना होता नहीं.
जैसे घटपट में रखा कर जो अनादि से आकाश द्रव्य के समान स्वयं सिद्ध ऐसा भी नहीं, विकार उसको किया बिना हुआ ऐसा ही नहीं। किसी के द्वारा किया हुआ क्यों कार्य है। विकार पुण्य पाप दया दान काम को भर तो कार्य है, तो कार्य किया बिना हो, करता बिना होता नहीं। समझ में आया। किसी के द्वारा किया हुआ है कार्य है ना, ऐसा है। किस कारण से जो कार्यत्वात्, ये कार्य है, विकार एक कार्य है, तो कार्य किया बिना कार्य होता है नहीं, करने वाला बिना कार्य होता नहीं। समझ में आया। अरे एक एक पद में कितनों કર્યું જો ન हो, કઈ અંદરથી કાઢી શકાય પાર ન મળે એટલી અંદર ગંભીરતા ભરી છો। સંતોની વાણી છે ને, चारित्रवंत स्वयं प्रतुत संवेदन आनंद का वेदन में पड़ा है, उसका विकल्प आया तो करता नहीं। एक अपेक्षा परिणमन है तो करता ज्ञान की दृष्टि से। यहाँ तो अज्ञानी की बात चलती है। कार्य है ना विकारी, विकार परिणाम एक कार्य है कि अकार्य है। पर्याय है तो कार्य है, चाहे तो निर्मल पर्याय वो भी कार्य है, मलिन पर्याय भी कार्य है। समझ में आया। तो विकारी पर्याय कार्य है तो किया बिना कार्य होता नहीं। हाँ जो दृष्टा है तो जो कैसा है, किस कारण से, कारण घट के समान उपस्थित है। देखो जैसे घट कार्य है, माटी कार्य नहीं, पर घट तो कार्य है, एम विकार कार्य है। घट कार्य है तो करता बिना घट होता नहीं, माटी करता है पर्याय अने घट कार्य है। कुम्हार करता है ऐसा नहीं। ये तो आया 372 का था, 372 समय सा कि हम तो कुम्हारे करा के ऐसे दिखते नहीं। अमृतचंद्र आचार्य को घड़ा तो माटी से हुआ है, हम दिखते हैं। समझ में आया। 372 का था टीका है। हम तो देखते नहीं कि घड़ा माटी से कुम्हारे किया है। यहाँ समझता दूसरा है कि नहीं, गुजराती से 372 से पंचावन। कुंभार घड़ा का उत्पादक है नहीं। माटी कुंभार का स्वभाव ने नहीं स्पर्शी थकी, अपना स्वभाव से कुंभार उपजते हैं। देखो माटी पोताना स्वभाव ने नहीं ओळखती होने લીને અહીં પણ શું કહેજો, માટીના સ્વભાવથી ઉપજે છે। માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના ઉપજે છે। માટી પોતાના સ્વભાવે દ્રવ્યના સ્વભાવ પરિણામનો ઉત્પાદવામાં આવે છે। આનો હોવાથી માટી પોતાના સ્વભાવને નહીં ઓળખતી હોવાને લીધે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં। માટીની પર્યાય માટીની રૂપનો તો નામ ભેગું લઈને લીધો। માટી પોતે કરતા છે ઘડાની, કુંભાર કરતા हम तो देखते नहीं है। अंदर है स्वपर्याय उत्पदमाना में किन निमित्त भूत दृश्य अंतर स्वभाव उत्पद्यन्ति।
तो याद आवे तो आवे सुंदर सी। हाँ यही कहा देखो, कारण के घट के समान उपस्थित, घट कार्य है तो कार्य करता बिना होता तो ये माटी करता है न घड़ा कार्य है, कुंभार करता है न घड़ा कार्य है, ऐसा है नहीं। समझ में आया? क्यों कि घट के समान उपस्थित भिन्न कार्य सिद्ध करना है ना। उपजन व्यय, उपजन व्यय, उपजन व्यय ये कार्य है, ध्रुव भिन्न है। उपजन भिन्न से कार्य तो कार्य करता बिना हो होते नहीं। इसलिए प्रतीति ऐसी जो कर्तृत्व रूप है, इसलिए प्रतीति ऐसी कि विकार कार्य रूप है। हाँ हाँ हाँ, समझ में आया? आ तो न्याय नो विषय છે भाई, जरिए सूक्ष्म तो करे वो શું करे, लॉजिक से न्याय से बात सिद्ध किया है, पर उसने समझना पड़ेगा कि नहीं। जीव ने प्रकृति उद्योग करती न रागादि अशुद्ध चेतन वर्णमन चेतन द्रव्य और पुद्गल द्रव्य, ऐसे दो द्रव्यों की कर्तुति नहीं लो। ठीक जैसा नाचा ने टीका में एम कहूं, कर्म ने आत्मा बे थी निकाल है, तो प्रमाण नु ज्ञान करायु निमित्त, बाकी कहीं नहीं होता नहीं। मैं भी भाई सिद्ध किया था, हमारे तो चर्चा तेरी हुई थी 21 वर्ष पहले वर्ण दीक्षा, निमित्त बिल्कुल करते नहीं कुछ कहीं, तो 3 वक्त नहीं मानते नहीं, एकांत हो जाता है, कोई वक्त निमित्त भी होता है, करते हैं। अभी वंशित भाई किला चंद सिद्ध किया है, निमित्त वनगर वाला नहीं मानते ऐसा नहीं, पर निमित्त पर में कोई करते हैं ऐसा नहीं। कर्मबद्ध ने निमित्त में हमारा तेजी थी विरुद्ध तो वर्ण जी शैली थी, बताइए बैठा था तेजी तो थी ये वक्त आ बात होती नहीं नहीं, इसलिए પછી વિચાર કરતા એને બેસી ગઈ કે ભાઈ ક્રમબદ્ધ તો લાગે છે। દરેક દ્રવ્યની વ્યવસ્થા સમય જે સમય જ્યાં હોગી ત્યાં હોગી, કર્મ સાર હાર હાર એવા ક્રમબદ્ધ નું આવ્યું। કોને પૂછ્યું હતું? ચેતનજી ક્રમબદ્ધ નું કોને કે ઘણી રાતે હા ના ભાઈ નવલચંદ ભાઈ ક્રમબદ્ધ નું આવ્યું નહોતું, તો મેં કીધું મને પણ આવી ગયો થોડું પહેલા કઈ કઈ આવી ગયા રાતે કઈ મૂર્તિનો હાર છે દાખલો 99 ગાથા, પ્રવર્તન સાર 99 ગાથા, મોતીનો હાર જ્યાં 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 મોતી ત્યાં ત્યાં મોતી है, એમ આત્મંદરીમાં જ્યાં જ્યાં પર્યાય है ત્યાં ત્યાં તે કાળે તે પર્યાય है। इसके मत समझ में आया? सही द्रव्य ने क्रमबद्ध पर्याय है, पानी क्रमबद्ध पर्याय का तात्पर्य क्या? वितरागता तात्पर्य है भगवान अंतरिक शास्त्र। वितरागता कब होती है इस क्रमबद्ध की पर्याय में है? ये द्रव्य पर दृष्टि पड़ते सच स्वभाव का प्रतीत हुआ, अनुभव हुआ, तब क्रमबद्ध का निर्णय उसको सच्चा हुआ तो कर्ता बुद्धि नाश होगी। समझ में आया? क्रमबद्ध जिसमें होने वाली होगी दरेक द्रव्य में, ત્યાં कर्ता बुद्धि उठ गई कि मैं करूं तो होगा, करूं तो होगा, ऐसा बुद्धि उठ गई, ज्ञाता बुद्धि हो गई। जानन देखन में हूं ऐसी बुद्धि हुई तो उसको क्रमबद्ध का ज्ञान सच्चा है, क्योंकि उसको कर्ता बुद्धि नाश हुई। અને ऐसा कर्मबद्ध कर्मबद्ध कह कह करके मैं करूं मैं करूं मैं करूं तो कर्मबद्ध का सच्चा निर्णय है ही क्या?
ये आई कहते हैं, देखो बेद्रव्य का करता नहीं, राग का। उद्गल द्रव्य से दो द्रव्य की कर्तुति नहीं है। भावार्थ इस प्रकार है, कोई ऐसा मानेगा जीव ने कर्म के मिलने पर रागादि अशुद्ध चेतन परिणमन होता है, इसने दोनों द्रव्य करता है। दो क्रियावादी हो गई एकदम। हमेशा दो क्रियावादी है। एक द्रव्य अपनी पण क्रिया करे और पर नहीं पण करे, मिथ्या दृष्टि है। तो समाधान इस प्रकार है कि दोनों द्रव्य करता नहीं है। कारण कि रागादि अशुद्ध परिणामों का बाह्य कारण निमित्त मात्र पुद्गल कर्म का उदय है। निमित्त एम नहीं कि निमित्त मात्र एक है बस। शास्त्र में से आवे ज्ञानावरणी कर्म से ज्ञान रूका लो। ज्ञानावरणी नाम पीड़ा है। कर्म कैसा है? ज्ञानावरणी, ज्ञान को आवरण। ये तो निमित्त का कथन है। एक द्रव को दूसरा द्रव छूते नहीं, आवरण करे कैसे? समझ में आया? चार खाती कर्म लो, ये माते है नहीं? खाती कर्म आते नाम तो कर्म घात करते हैं ना। पर द्रव्य पर को घात करते हैं कि नहीं? तो घाती कर्म आते हैं ना। ये तो भाव घाती अपने से परिणमन भाव घाती करते हैं। 16वीं का समय प्रवचन सा स्वयंभू ની 16મી વ્યાખ્યા ગાથામાં કે દ્રવ્ય ને ભાવ દો ઘાતી કર્મ है। पाठ है ना बे, है ना प्रवचन सा 16મી गाथा। भाव घाती अपनी प्रणति अपने से घात करते हैं, तेरे घाती कर्म को निमित्त कहने में आता है। अरे શું થાય ભાઈ, આટલું હવે આટલું બધું યાદ છે ત્યારે કેટલા પડખામાં પાડવા ભાઈ, એને અભ્યાસ તો કરવો પડે ને। સચ છે સતના શોધકને સતનું શું સ્વરૂપ क्या है उसका એને निर्णय तो करना पड़े ने। एकांत मान ले, कहीं से कहीं मान ले, गोटा उठे। बाह्य कारण निमित्त मात्र पुरुष का उदय, अंतरंग कारण व्यापक रूप जीव द्रव्य विभाव रूप परिणमता है। देखो अंतरंग कारण तो जीव पोते है, वो तो निमित्त मात्र बीजी चीज है, कोई परमाते नहीं उसको। मोटो वांधो कर्म नो मोटो वांधो है। कर्म ज्ञानावरणी दर्शनावरणी घाती कर्म है, ऐसा पाठ नहीं पाठने कहते। नाम कर्म प्रकृति में नहीं आती। पराघात ने शू कहवाय है? आपघात पराघात नाम कर्म प्रकृति आवे समझे। परघाती ने बीजू भूली जैसू है। उपघात બે પ્રકૃતિ છે। 193 પ્રકૃતિ है ना नाम कर्म नहीं। उपघात प्रकृति नहीं, परघात प्रकृति है। उपघात अपने से होता है, परघात पर से घात होता है। वे प्रकृति उपघात परघात, ये तो निमित्त प्रकृति है। ऐसे घात तो अपने से ही पर्याय का होता है, तेरी प्रकृति को निमित्त कहने में आता। शू थाय तो एवो मारे छे। अरे આ ભાવ બ્રહ્મ ચલતું નથી, એને અનંત કાળથી એને ચલાવવાનો ઉપાય તો આ છે। અંદર સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન, એની પરિણતિનું કરતા સ્વતંત્ર હું, વિકારપણે પણ હું, અવિકારપણે પણ હું। એ વખતની વાત છે। એકલા વિકારપણે છે એ તો મિથ્યા દૃષ્ટિ। समझ में आया?
है अंतरंग व्याप्त जीव द्रव्य में। હવે અહીંયા વિભાવરૂપ પ્રણતા है तो प्रश्न हुआ कितना क्यों? तो विभाविक शक्ति है तो विभावरूप प्रणता है कि नहीं? विभाविक शक्ति विभाव रूपे प्रणमय माटे विभाव कहा ऐसा कहा नहीं। विभाव शक्ति तो चार द्रव्य है नहीं, ये अपेक्षा विशेष भाव रूप विभाव रूप शक्ति ऐसा कहा है। पर विभाव शक्ति है तो विभाव रूपे प्रणमय ऐसा है नहीं। समझ में आया? क्योंकि विभाव शक्ति तो सिद्ध में भी है। शक्ति क्या जाए? तो गुण है, जैसा ज्ञान गुण है ऐसा विभाव गुण है। गुण अर्थ चार द्रव्य नहीं ना विशेष भाव माटे विभाव। ये आई कहते हैं ये विभाव रूप जीव द्रव्य विभाव रूप प्रणमता है पर्याय में। ये विभाव शक्ति के कारण नहीं, पर्याय मां विभाव रूप प्रणमने की योग्यता से अपने से विभाव रूप प्रणमता है। समझ में आया? विभाव प्रणमता इसलिए जीव का कर्तापन घटित होता है, उद्गल कर्म का कर्तापना घटित नहीं होता। विकार का कर्तापना का घटित जीव का ही होता है, कर्म से वो विकार होता है। बिल्कुल झूठ बात है। समझ में आया? बड़ी चर्चा हुई थी 71 साल 71 दीक्षित था, दूसरा वर्ष लाठी चौमासा था। बड़ी चर्चा हो कि भाई विकार होता है, ये कर्म से कर्म है तो विकार होता है ना। प्रश्न पूछो तो मोटो प्रश्न था। 71 बहुत वर्ष हो गया, 63 वर्ष पहला की बात है। तो कहा तो नहीं, बिल्कुल झूठे की तुम संशय पाठी भगवती सूत्र से ये बात से चलती होती। 16,000 श्लोक है, 1.25 लाख टीका है, संस्कृत टीका सब देखिए, सब देखा था। तो वो बात से थे पहले शुरुआत ठीक होते। तो उसमें आया तक संशय अपने से होता है, कर्म से नहीं। तो ये चर्चा बारमुखी में भाई जो विकार होता है मिथ्याद का राग का है, अपने से होता है, पर से नहीं, कर्म से नहीं। भैया तो बता में चलते हैं सारे कोई संबंधी कर्म ले लाइन विकार, कर्म ले लाइन विकार, कर्म विकार, बस सब झूठे की। विकार अपनी पर्याय में टीकाले अपनी योग्यता से अपना कार्य से करते हैं, अपना उल्टा पुरुषार्थ से विकार करते हैं, उल्टा पुरुषार्थ से नाश करते हैं। दूसरी बात निमित्त मात्र गम्य हो। हाँ, विरोध किया था थोड़े। एक शेठ था, दामोदर शेठ था, नामनगर गस, विरोध किया था थोड़ा। गम्य कहो कि यहाँ तो कहीं हमारी बात तो जी है, फरती नहीं है। समझ में आया? शेठ था ये वक्त तो 10 लाख रुपया बहुत क्या होता था ना, करोड़ों की बताई घना पूजा से टीडी तो 10 लाख 8 रुपया टेट 40,000 पैदाश थी, 40,000 તે વખતે ક્યાં એટલા બધા ગ્રસ્ત હતા? દામોદર શેઠ દામનગર है? बिल्कुल नहीं, पर्याय विकार होता है। ये भाई तो रतन चंद कैसे है? नवगाथा में लिखा है। ना बिल्कुल लिखा नहीं। रतन चंद एम कैसे विकार पर्याय में शुभ होता है तो सारा द्रव्य शुद्ध हो जाता है। बिल्कुल झूठ बात है। द्रव्य तो जय ऐसा रहते है, कभी सदा ही नहीं। पर्याय में शुद्ध होता है। वो कहते हैं रतन पर्याय में शुद्ध होता है, द्रव्य शुद्ध हो जाता है। तो शुद्ध हो जाता है तो शुद्ध तो पूछा आई कहां से? द्रव्य शुद्ध होता ही नहीं 3 काल में, 3 काल में नहीं होता। ये शुद्ध कहने में आता है पर्याय की अशुद्धता से। यह 11वीं गाथ में
12મી का समय। हाँ, 12મી का समय છે એમ કે અશુદ્ધપણે પરિણમે છે દ્રવ્ય, તે અશુદ્ધ દ્રવ્યાથી નથી, તે જાણવા લાયક છે. વ્યવહારની જાણેલું પ્રયોજનવાને તદાત્મ્ય પ્રયોજનવાને શું છે. हाँ, ये कहूं कि यहाँ पुद्गल कर्म करता अपना घटित नहीं होता है. क्यों? अज्ञाया प्रकृति स्वकार्यत्व मोहवान अनुप्रसंगात. अचेतन द्रव्य जो करता हो तो अचेतन द्रव्य ने भोक्तापना का प्रसंग आता है. करता हो ये भोगता होता है. तो जड़ ने तो भोगता है नहीं. सुख दुख का भोगता जड़ है नहीं. सुख दुख का हो, हम तो कर्म करता न भोगता दो ही है. कर्म में भी करता भोगतापना है, जड़ में भी तत्व राजवार्थिक में है. तत्व राजवार्थिक में नहीं क्यों अपन બધું नहीं तत्व राजवार्थिक पर पृथ्वी परमाणु પણ ભોગતા है. व्यय भोगाय છે ને, व्यय भोगता है, उत्पाद करता है. हाँ, तत्व राजवार्थिक में ये तो सब देखे थे, संप्रदाय में देखे थे ना, उसमें भी ये देखे थे सब निगम शास्त्र दर्शन दिया था. क्या मैं पूछे कोई ठिकाने पूछे. यहाँ कहते हैं कि द्रव्य जिस भाव का कर्ता होता है वह द्रव्य का भोगता भी होता है. जो कर्म करता हो तो कर्म को भोगना पड़ेगा, तो एक करता है नहीं. हाँ, ऐसा होने पर राग आदि अशुद्ध चेतन परिणाम जो जीव कर्म दोनों में मिलकर किया जो है तो दोनों भोगता होने वह दोनों का भोगता तो नहीं है. ऐसा है नहीं. कारण कि जीव द्रव्य चेतन है, इस कारण सुख दुख का भोगता हुए अज्ञान पने की बात है ना. ऐसा घटित होता है. पुद्गल द्रव्य चेतन दोनों से सुख दुख का भोगता घटित नहीं होता. इसलिए राग आदि शुद्ध चैतन्य परिणाम का अकेला संसारी जीव करता है. चोखा शब्द है. अकेला जीव अज्ञानपणे विकार का करता होता है. समझे न, भोगता भी है. इसी अर्थ को विशेष कहेगा वो. अपने आई ऐसी अर्थ को और गाढ़ा पक्का करते हैं. छिल्ली 6 हाथ લીટી છે. લીટી એટલે પંક્તિ 6 હાથ. 203 कलश. उसकी छिल्ली आखिर है, आखिर की 5-6 લીટી है. एकस्या प्रकृति कृति न, अकेले पुद्गल कर्म की कर्तुति नहीं. राग ने विकार पिण पाप का होता है. એમાં પુદ્ગલ એકલો કરે છે એમ નહીં, તેમ બે થઈને करते हैं ऐसा भी नहीं. ये पहला गया है, अकेला करे जी. भावात इस प्रकार कोई ऐसा मारेगा रागादि अशुद्ध चेतन परिणाम अकेले पुद्गल कर्म का किया है. कर्म पुद्गल है तो विकार होते हैं. उदय आता है तो जीव को विकार करना ही पड़ता है. ऐसा कोई माने तो ये मिथ्यात है. ऐसा है नहीं. उत्तर ऐसा है भी नहीं. ऐसा है कि ऐसा भी नहीं. कर्म से विकार होता है, बिल्कुल झूठ बात है. हाँ, उत्तर ऐसा है. कारण और चित्त अनुभव ऐसा आता है. पुद्गल कर्म अचेतन द्रव्य. कर्म से है तो जड़ अचेतन है, અને વિકાર है तो चैतन का भाव है. हाँ, सुनो भाई, एक हाँ तो एकांत अज्ञानी पण के एम माने આવ્યું છે ને પ્રકૃતિમાં, પ્રકૃતિ કરાવે બધું
જ્ઞાનાવરણી છે તે જ્ઞાનને ટાંકે, પરાઘાત છે તે પરને હણે ને, એ બધું પ્રકૃતિ આવ્યું છે ગાથા. એટલે કર્મ બધું કરાવે. એમ સાંખ્યમતીની જેમ અમારા જૈનના માણસો પણ જો એ માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. હા હા, બધું ઈશ્વર કરાવે, એ પ્રકૃતિ કરે. એ લોકો સાંખ્યમાં તો રજો તમો અને સત્વ પ્રકૃતિના ગુણ કે છે. એ પ્રકૃતિના પુરુષાત્માના નહીં. એમ મારા જૈનના માણસો પણ એ રીતે કોઈ કહે कि विकार तो कर्म नो कार्य है, कर्म का कार्य है, ये झूठ बात है. हाँ हाँ, चेतन क्यों कि अनुभव ऐसा आता है कि पुद्गल को तो अचेतन रहे, रागादि परिणाम तो अशुद्ध चेतन रूप है. अज्ञानी करते हैं या ज्ञान रागद्वेष अज्ञानी पोते करते हैं, स्वयं करते हैं. कर्म का कर्म तो निमित्त मात्र है, निमित्त कोई कराते नहीं. અહીં તો અજ્ઞાનીની વાત સમજીએ. बिल्कुल संचित करता अज्ञानपण है ये भी न माने, उसको समझाते हैं. बचीना श्लोकों से कथनचित करता न कथनचित अकर्ता. जब लग ज्ञान मिथ्या दृष्टि है तब लग राग ने का विकार का करता है. हाँ हाँ, सर्वथा करता मानने वाला, अज्ञानी को भी राग का करता नहीं मानने वाला मिथ्या दृष्टि है. सांख्य में जैम ऐसा कहते हैं. अचेतन द्रव्य, रागादि तो चेतन रूप, इसलिए अचेतन द्रव्य का परिणाम अचेतन रूप होता है. अचेतन द्रव्य का परिणाम तो अचेतन रूप होता है, चेतन रूप नहीं ना, तो चेतन रूप है. हाँ हाँ, एक बाजू पुण्य पापना भाव ने पुद्गल कहे, पुद्गल का परिणाम कहे, ये कई अपेक्षा है. ये तो स्वभाव की दृष्टि हुई है, तो स्वभाव का व्यापकपणा तो स्वभाव में आया. व्यापक स्वभाव और व्याप निर्मल अवस्था ये व्याप्य. एम गणीने राग का करता आत्मा नहीं, स्वभाव दृष्टिवंत को ये राग कर्म का कार्य एम करीने छोड़ा दिया. हाँ हाँ हाँ, पर अज्ञानी पण एम मान ले कि हमारा मां विकार होता है, कर्म से होता है. तो कथनचित करता एवं जिन श्रुति है, जिन वाणी है, पाठे में जो, हाँ ये कथनचित करता को तो उड़ा दिया नहीं. समझ में आया? सर्वथा करता है ये बात झूठी है. अज्ञान भाव करता है ना, आत्मज्ञान भाव अकर्ता है. हाँ ये भी बात है. समझ में आया? यही कहेगा रागादि तो अशुद्ध परिणाम करता संसारी जीव है, भोगता भी है. हाँ, जब लग मिथ्या दृष्टि दर्पणा द्रव्य स्वभाव की दृष्टि हुई नहीं, आनंद प्रभु अतीन्द्रिय आनंद भाव ज्ञान रसकंद ऐसी दृष्टि अनुभव हुई नहीं. समझा? ध्यान लगे तो उसकी दृष्टि राग ना करता पड़ना है. कर्म से राग होता है ऐसा भी नहीं, और दो मिलकर राग होता है, राग इतने विकार ऐसा भी नहीं. अकेला आत्मा ज्ञानी अपना ज्ञान भाव से विकार का करता होता है. हाँ, समझ में आया? 203. એ રીતે કળશ 203 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.